બહુચરાજી તાલુકાના અંતરિયાળ વિસ્તારની સુરપુરા પ્રાથમિક શાળામાં 2017થી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત છે, જેમાં દર વર્ષે 10,000 લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, જેનો ઉપયોગ લીલોતરી માટે થાય છે. જાણીએ. મારું શુભ નામ રાવળ વિજયકુમાર ભીખાભાઈ. હાલ સુરપુરા પ્રાથમિક શાળા તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણામાં હું ફરજ બજાવું છું. અમારા સાથી મિત્ર છે પટેલ સુનિલકુમાર અમૃતલાલ, એ પણ સુરપુરા પ્રાથમિક શાળા તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણામાં મારી સાથે ફરજ બજાવે છે. અમે બંને મિત્રો ભેગા મળી સુરપુરા પ્રાથમિક શાળાની અંદર કેવી રીતે સારી રીતે વિકાસ થાય તે માટે હાલ પ્રયત્નશીલ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી અમારી શાળાની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ચાલી રહી છે. આ જે સિસ્ટમ અમારી શાળામાં આવી એનો મૂળભૂત હેતુ જે તે સમયે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની અંદર પાણીના જે તળ છે ખૂબ ઊંડા છે અને એના કારણે ઉનાળાની ઋતુ દરમિયાન ખૂબ મોટી તકલીફ પડતી હોય છે. પાણી 2 કે 3 દિવસે પણ આવતું હોય છે, ઘણીવાર તો અઠવાડિયું પણ લાગી જતું હોય છે. આના કારણે શાળાની અંદર જે ફૂલછોડ છે, વૃક્ષો છે, એ કરમાતા હોય છે અને એ તંગીને કારણે આ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. તો આ પ્રશ્નના સમાધાન માટે ચોમાસાની ઋતુ દરમિયાન જે પાણી આવે છે, વરસાદ રૂપે જે પાણી આવે છે, એનો અમે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા સંગ્રહ કરીએ છીએ અને એ જ પાણી આ ઉનાળાની ઋતુ દરમિયાન અમારા ફૂલછોડ છે, બાગ બગીચા છે, એમાં અમે ઉપયોગ કરીએ છીએ. બોલો શું? આની લગભગ 2017 આસપાસ અહીંયા અમે શરૂઆત કરેલી છે આની, અને એની કેપેસિટી 10,000 લીટર છે. એમાં બે અલગ અલગ ટેન્ક છે. એક જે ધાબા ઉપરથી છત ઉપરથી સીધું જે વરસાદનું પાણી આવે એ પહેલા ટેન્કની અંદર આવે છે એનું કામ, અને એમાં 10,000 લીટર સમાવેશ થયા બાદ જે વધારાનું પાણી છે એ બીજા ટેન્કની અંદર જાય છે અને એમાંથી સીધું એ રિચાર્જ થાય છે જમીનની અંદર. અને જે આ 10,000 લીટર પાણી અમારું જે સમય પહેલા ટેન્કની અંદર છે એનો ઉપયોગ અમે આ ફૂલછોડ માટે કરીએ છીએ. બરાબર છે. વર્ષ દરમિયાન અંદાજે આપણે વાત કરીએ તો બીજા કયા ઉપયોગ આપણે આ પાણી દ્વારા કરતા હોઈએ છીએ? આ પાણીનો મોટાભાગે ઉપયોગ તો અમારે પીવાનું પાણી તો અવેલેબલ ટાઈમ મળી રહે છે, એટલે વાંધો નથી આવતો. બાળકો અમારું ઓછા છે એટલે એ ઉપયોગ કરીએ, પણ મોટાભાગે અમારું જે મેન અમારો હેતુ છે એ આ ફૂલછોડ, બગીચા અને એના માટેનું જ છે. અમારે મોટાભાગે પાણી અમે એ જ ઉપયોગ કરીએ છીએ. હવે એની અંદર એવું છે કે વેકેશન દરમિયાન લગભગ 35 દિવસનું ઉનાળુ વેકેશન હોય છે. હવે 35 દિવસનું વેકેશન એટલે સ્વાભાવિક છે કે શિક્ષક મિત્રો પોતાના વતન ગયેલા હોય છે. આ સમય દરમિયાન પાણી ફૂલછોડને મળી રહે એ માટે જે ઇરિગેશન જે સિસ્ટમ છે, જે ટપક સિંચાઈ પદ્ધતિ, અમે આવતું જે પાણી છે એનું કનેક્શન આપેલું છે અને એ પાણી જ્યારે પણ ગામની અંદર પાણી આવે છે ત્યારે અમારા જે ફૂલછોડને પાણી મળી રહે છે. જ્યારે પાણી બંધ થાય છે ઓટોમેટિક એ બંધ થઈ જાય છે, એટલે જેના કારણે વૃક્ષો અને ફૂલછોડને પાણી મળી રહે એટલે અમારા વૃક્ષો લીલાછમ રહે છે. હા, શાળાની અંદર હાલ 84 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાની અંદર લીલોતરી હોય એટલે બાળકોને તો આવવું ગમે જ, પણ અમને શિક્ષકોને પણ એમ થાય કે સવાર પડે અને સ્કૂલમાં જઈએ. સારી એવી લીલોતરીને કારણે બાળકોને પણ રમવાની મજા આવે છે, ભણવાની પણ મજા આવે છે અને બાળકની શાળાએ આવવું ગમે છે.